તલાટી મંત્રી કોણ છે તમારા ગામમાં? આવે છે ગ્રામ પંચાયત આવે છે નામ શું છે? નામ નથી ખબર. તલાટી મંત્રી વેરો તો જેતપુરા ગ્રામ પંચાયત 100% વેરો અસ્વીકારમાં છે, તો તમે તો ભર્યો નથી. મંત્રી એને કાકા બધા કરીને ભરી 100% કરી દીધી. નમસ્કાર, હું અર્જુન શિવાળા. 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, જેની ઉજવણી વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. જ્યાં એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે એક ચર્ચાસ્પદ એવોર્ડ એવો પણ હતો કે જ્યાં ગામ લોકોને કોઈ પણ જાતની જાણ નહોતી, અને એ ગામ લોકોના જે વેરા આવે, જે વેરા વસૂલાત કરવાની હોય, તલાટી કમ મંત્રીની ફરજ હોય છે, અને એ તલાટી કમ મંત્રીએ બારોબાર ગામ લોકોની જાણ બહાર તમામ વેરા ભરી અને 100% વેરા વસૂલાત બતાવી હતી. જેને અનુસંધાને વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે ગામ લોકો એકઠા થયા હતા, અને ગામ લોકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીમાં પણ રજૂઆત કરેલી હતી. ત્યારે આજે આપણે જે જેતપરડા ગામના સ્થાનિક નાગરિકો છે એની સાથે વાત કરીએ. શું નામ તમારું? જેતપરડા. તમને ક્યારે ખબર પડી કે તમારા ગામમાં તલાટી કમ મંત્રીને એવોર્ડ મળ્યો, જે એવોર્ડ ખરેખર અમને ખબર પડી? હાવ ખોટો એવોર્ડ મળ્યો છે. સોમવારે અમને ખબર પડી અને આવ્યું, પણ કોઈના 60% જેવા માણસના કોઈના 3-4 વર્ષના વેરા વસૂલાત બાકી છે. કોઈ છતાં કોણ ભરી ગયું, શું કાંઈ, ક્યાંથી પૈસા આવ્યા, મંત્રીએ ક્યાંથી મેળવા, લાગે જ ગૌચરોના દબાણ છે. સરપંચમાં બહુ મોટું દબાણ છે. 160-159 ગૌચરમાં બહુ ઇમારતો ખડકીને મોટા બાંધકામ કર્યા. કિંમતી જમીન છે અને કામતળ થાય એવી છે. નાની નાની જગ્યામાં સ્કૂલો ખડકે છે અને બચ્ચાઓ બહુ હેરાન પરેશાની છે. ગંદકી બહુ છે અને સારી કિંમતી જગ્યા ગામની બાજુમાં છે. એ સરપંચે આજીવન કબજો કર્યો. સરપંચ એમ કે થાય એ કરી લ્યો. 25 વર્ષ થયા હું સરપંચ થાવ ને 25 વર્ષ રહેવાનો હોઉં. જેને થાય એ કરી લે એમ છૂટા ઘા કરે. ટીડીઓની હારે એવી રજૂઆત કરેલી હતી, મામલતદાર હારે કરેલી હતી, તો એ બેફામ વર્તન કરે છે અને ગેરવ્યાજબી એકદમ વર્તન કરીને એડવોર્ડ આપેલ છે. અને બહુ મોટા કૌભાંડ કરેલા છે. લાગે જ ઇન્ડસ્ટ્રીયલ સિરામિકોમાંથી પૈસા ધોમ લૂંટ્યા છે. ધોમ લીધા છે દવાના હિસાબે. મંત્રી અને સરપંચ બે સાથે મળીને. તમે કેટલા વર્ષથી ગ્રામ પંચાયતનો વેરો ભરેલ નથી? 4 વર્ષથી ભરેલ નથી. તમે પોતે? મેં પોતે 4 વર્ષથી ભરેલ નથી. તમારો વેરો બાકી જ છે. બીજા એવા કેટલા લોકો છે એવા ઓછામાં ઓછા 60% વર્ષથી બાકી છે ગામમાં. અને સરપંચે તમે કહો છો ગ્રામ પંચાયતમાં જે સરપંચ છે એને દબાણ કરેલું છે, તો એ દબાણ વિરુદ્ધ ક્યારે ફરિયાદ થઈ છે? કરેલી જ છે. 160-159 6 મહિના થયા કરેલ છે. ટીડીઓ રમાડે છે, ગોલા બિસ્કીટ અમને ખવડાવે. મામલતદારે એ રીતના હારી વાતો કરીને મોકલે. ઉપર તપાસ મોકલીએ. ઉપર હું તપાસ કરવાની હોય, નીચે કરો ને. તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે કે ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પણ દબાણની ફરિયાદ થયેલ છે, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જે ગરીબોના ઘર તોડી રહી છે, એ જ્યાં લોકો જાગૃત છે ને પોતે જ્યાં ફરિયાદ કરે છે ત્યાં તેમનું બુલડોઝર ફરી શકતું નથી. પરંતુ જે ગરીબ લોકો છે, ગરીબની ઝૂંપડીઓ તોડી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ તાત્કાલિક પહોંચી જાય છે. ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના સરકારના અધિકારીઓને કહીએ છીએ કે જો તમારામાં તેવડ હોય અને હર્ષ સંઘવી જેમ કહે છે એવી રીતે તમે તાકાતથી કોઈ પણ દબાણ દૂર કરી શકતા હોય, તો આ જેતપરડા ગ્રામ પંચાયતના જે સરપંચ છે એમને જે દબાણ કરેલું છે એ દબાણ દૂર કરવામાં આવે એવી ગ્રામ પંચાયતના લોકોની રજૂઆત છે. ભૂદરભાઈ, એમને આપણે પૂછીએ કે એમને ગ્રામ પંચાયતનો વેરો ક્યારે ભર્યો હતો અને કેટલો ભર્યો હતો. તમે ગ્રામ પંચાયતનો વેરો ભરો છો? બાપાને ખબર નહીં. એટલે ક્યારે ભર્યો છે તમે? 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા. બરોબર. અને કેટલા રૂપિયા ભર્યા હતા યાદ છે? 160 ભર્યા. 4 વર્ષ પહેલા. અત્યારે છેલ્લે ભર્યો તો કઈ ગયા વર્ષનો કઈ આવ્યું જ નથી. પોઈન્ટ આપે છે તમને વેરો ભરો તો? પોઈન્ટ નથી આવી. તલાટી મંત્રી કોણ છે તમારા ગામમાં? આવે છે ગ્રામ પંચાયતમાં આવે છે? નામ શું છે? નામ નથી ખબર. તલાટીની જે સમસ્યા છે ને, તેમાં તારીખ 20/8/2020 ના રોજ મેં જે કાર્યપાલક બાંધકામ ઇજનેર કચેરીમાં રોડ વિશેની રજૂઆત કરેલ, જેમાં 2 વર્ષ ધક્કા ખાય કાર્યપાલક બાંધકામ ઇજનેર કચેરી ચૌધરી સાહેબ સાથે ટૂંકમાં વરસ કે આવીને મેં રજૂઆત કરેલ ને રોડ બનેલ છે. એટલે કોઈ મારે પૈસા કમાવા માટે નહીં. અને મને જે અવારનવાર બદનામ કરવામાં આવે છે ને, જે જેતપરડા ગ્રામ પંચાયત કચેરીની જમીન પર બિન અધિકૃત બાંધકામ અને કબજા જમાવેલ છે, જે ભૂમાફિયા કહેવાય. બરોબર. જે બાબતે મેં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ શાખામાં રજૂઆત કરેલ, જેમાં તારીખ 13/9/2023 ના રોજ
વિસ્તરણ અધિકારી દ્વારા પંચરોજ કામ કરવામાં આવેલ અને મને ફોન દ્વારા જાણ કરેલ. એટલે હું તો સેફ પ્રિફેક્ટરી સર્વે નંબર 105 પૈકી 11 કોઈની માલિકીની જગ્યા ઉપર આપણે સીધો પ્રવેશ તો કરાય ને, એટલે હું બહાર ઉભો હતો. એટલે 10-15 મિનિટ પછી જે વિસ્તરણ અધિકારી ને સરપંચ ને જે કોઈ કર્મચારી નીકળ્યા બહાર ઓફિસમાંથી નીકળ્યા, એટલે બહાર આવીને કે છે કે હવે જો અમે 2 દિવસમાં બુલડોઝર લઈને આવશું, આમ કરશું તેમ કરશું. જે બાબતે મેં તારીખ 15/9/2023 ના રોજ લેખિતમાં જવાબ માંગેલ કે આપ દ્વારા જે સ્થળ તપાસ કરવામાં આવેલ તે બાબતે શું કાર્યવાહી કરેલ, જેનો કોઈ જવાબ મળેલ નથી. જે બાબતે અમુક વિડીયો જે મારા છે જેમાં કાગળો તમામ હાથમાં રાખીને હું બોલું છું કે આમાં કોઈ જવાબ નથી આપેલ. પણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરું તો ત્યાં કાગળ મોકલે કે અમે સ્થળ તપાસ કરી છે, અમે માપણી માંગી છે. એટલે માપણી તમારે શું આખા ગુજરાતની માંગવાની છે? તમને એક કચેરીમાં બીજી કચેરી બીજીમાં ત્રીજીમાં ઓલે એટલે સાહેબને મેં જણાવેલ તારીખ 8/1/2025 હજી પણ એવા જેતપેડા ગ્રામ પંચાયત અમુક નાગરિકો છે જેમને આપણે પૂછીએ કે ખરેખર શું તેમને ગ્રામ પંચાયતનો વેરો ભરેલ છે કે નહીં. જો નથી ભરેલ તો કેમ નહોતો ભર્યો, અને તલાટી કમ મંત્રીએ જયારે એનો વેરો ભરી દીધો છે એ એમને ક્યારે ખબર પડી? શું નામ તમારું? ગુલાબભાઈ. તમે પંચાયતમાં વેરો ભરો છો? વેરો ભરી છે પણ 2 વર્ષથી ભરવાના નથી. તો તમારો વેરો તો જેતપેડા ગ્રામ પંચાયત તો 100% વેરો અસુલાતમાં છે, તો તમે તો ભર્યો નથી. એ મંત્રી એને કાંઈ કાકા પાછા કરીને ભરી 100% કરી દીધી. જે રીતે આ ભાઈ કે છે એમ ઈ ગ્રામ પંચાયત જેતપેડા ગામના નાગરિક છે ને તેમને વેરો ભરેલ નથી. ત્યારે હવે મોટામાં મોટો પ્રશ્ન આ ઉપસ્થિત છે કે જેતપેડા ગ્રામ પંચાયતના જે નાણાંની 100% વસૂલાત કરવામાં આવી છે એ નાણાં આવ્યા ક્યાંથી? શું એ લાંચ પેટે લીધેલા નાણાં હતા કે જે દબાણો જે રીતે આ ગામના નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર જે ખુલ્લા દબાણો કરેલા છે, ખુલ્લેઆમ મોટી મોટી ફેક્ટરીઓ ખડકી દીધી છે, ઓરડીઓ બનાવી દીધી છે, સરપંચે દબાણ કરેલું છે, તો શું તલાટી કમ મંત્રીએ દબાણોને ઢાંકવા માટે લાંચના પેટે જે રકમ લીધી હોય એમાંથી અમુક ટકા જે વેરા વસૂલાતમાં બતાવી છે એવું હોઈ શકે કે કેમ? હવે આ અંગે વહેલી તકે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર છે તેઓ કાર્યવાહી કરશે કે કેમ એ જોવાનું રહ્યું. તમે જે રજૂઆત કરી જિલ્લા પંચાયત કલેક્ટર કચેરીમાં દબાણની, આ કુલદીપસિંહ કે છે એમ અવારનવાર એને પણ રજૂઆત કરેલી છે, તેમ છતાં કોઈ દબાણ અધિકારીઓ દૂર કરવા આવતા નથી. અને આ વખતે પણ જો કાગળ ઉપર જ કાર્યવાહી થાય તો તમે આગળ શું રણનીતિ અપનાવશો? અમે હાઈકોર્ટ લડવા માંગી છીએ, સુપ્રીમ સુધી લડવા માંગી છીએ. જે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ કે જે નીચેના બધા ઓફિસરો છે હારી મીઠી સરસ વાતો કરીને સમજાવીને લઈ જાય છે. અમે આમ પાડી નાખશું, આમ કરી નાખશું, ઓલું કરી નાખશું, કાંઈ કરતા નથી. સરપંચ અને મંત્રી જેમ કે એમ આયોજન કરીને પડીકા વારીને મૂકી દે છે અને કોઈ વસ્તુમાં કઈ ધ્યાન દેતા નથી. અમે હાઈકોર્ટ લડવા માંગી છીએ અને આનું પરિણામ બહુ ખરાબ આવશે. પૈસા બગડે તો ભલે બગડે પણ પરિસ્થિતિ બહુ ખરાબ આવશે. ન્યાય માટે તમે ઠેઠ લગીને લડશો ખરા? ન્યાય માટે ઠેઠ સુધી અમે લડશું, હાઈકોર્ટ ને સુપ્રીમ સુધી લડશું.